ધારી બગસરાના ધારાસભ્ય જેવી કાકડિયાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પરીક્ષાઓમાં પારદર્શિતા માટે લીધેલી ઐતિહાસિક નિર્ણયને આવકારી આપી પ્રતિક્રિયા। દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભાજપ સરકારે પબ્લિક એક્ઝામિનેશન એક્ટ હેઠળ કડક કાર્યવાહી કરવા 2026ના સુધારા બિલ દ્વારા સજા કરવા અને નકલ કરનાર ગુનેગારોને 10 વર્ષની જેલ અને દંડની જોગવાઈ કરવામાં આવી। દેશના મહેનતુ વિદ્યાર્થીઓના હક અને અધિકાર, વિદ્યાર્થીઓના ભવિષ્યની સુરક્ષા, પરીક્ષામાં પારદર્શિતા માટે એક ઐતિહાસિક નિર્ણય કર્યો। આ નિર્ણયને ધારી બગસરાના ધારાસભ્ય જેવી કાકડિયાએ આવકારી જણાવ્યું હતું। જેવી કાકડિયા ધારાસભ્ય ધારી ગુજરાત વિધાનસભા આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં આપણી દેશની સંસદે એક એવો ઐતિહાસિક નિર્ણય લીધો છે જે આપણા કરોડો યુવાનોનું ભવિષ્ય સુરક્ષિત કરશે। જ્યારે પણ કોઈ મહેનતુ વિદ્યાર્થી રાત દિવસ એક કરીને પરીક્ષા આપે અને પેપર લીક જેવી ઘટના બને ત્યારે ફક્ત એક પેપર લીક નથી થતું, એક યુવાનનું સપનું, તેના મા બાપને પરસેવો અને તેનો ભરોસો તૂટી જાય છે। પણ નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં કેન્દ્રની ભાજપ સરકાર યુવાનોના આ દિલના દર્દને સમજે છે। આપણા આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં સંસદમાં પબ્લિક એક્ઝામિનેશન એમેન્ડમેન્ટ બિલ 2026 પસાર કરવામાં આવ્યો છે। આ બિલ થી મોદી સાહેબની સ્પષ્ટ સંદેશ આપી દીધો છે કે ગુનો કરનાર અંગે તેટલો પહોંચેલો કે શક્તિશાળી હશે તેને પણ છોડવામાં નહીં આવે। હવે આ કાયદા હેઠળ પેપર લીક કરનારા અને ગેરરીતિ આચરનારા માફિયાઓને 10 વર્ષ સુધીની જેલ અને 10 કરોડ સુધીનો દંડ અને સ્પેશિયલ ફાસ્ટ ટ્રેક કોર્ટ દ્વારા ત્વરિત સજા થશે। આ કાયદો એવા પેપર લીક કરનારાઓ પર સીધો સર્જિકલ સ્ટ્રાઇક છે જે આપણા બાળકોના ભવિષ્ય સાથે છેડા કરતા હતા। મોદીજીની ગેરંટી એટલે આ કામ પૂરું થવાથી ગેરંટી। આ ફાયદો ભારતના યુવાનોની મહેનત અને તેમના ઉજ્જવળ ભવિષ્યની રક્ષા કરશે। આ એક કાયદો જ્યારે પસાર કર્યો ત્યારે મોદી સાહેબને ખૂબ અભિનંદન આપું છું। વિદ્યાર્થીનું ભવિષ્ય ખૂબ સારું થાય એના માટે જે પ્રયાસો કર્યા છે એ બદલ માનની આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબને ખૂબ અભિનંદન આપું છું। અશોક મણવરનો રિપોર્ટ, S9 ન્યૂઝ, અમરેલી। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।